વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવડ. તો આપણે જે પેલા લેક્ચરમાં ત્રિકોણમિતિનો પરિચય ના જે સૂત્રો શીખ્યા હતા એના પછીના જે સૂત્રો આવે છે તેનો આપણે અભ્યાસ કરશું થોડો. તો જે પેલા સૂત્રો શીખ્યા હતા એના ઉપર જ આ સૂત્ર આવશે. ત્યારે જ આપણે ચર્ચા કરી હતી કે સેક સાઇન આટલી વસ્તુ યાદ રાખવાની છે. પહેલા સાઇન, કોસ, સેક, કોસેક, ટેન અને કોટ. તો જેટલા ત્રિકોણમિતિય ગુણોત્તર છે આપણે એને ત્રિકોણમાં વ્યાખ્યાયિત કર્યા. એના ઉપરથી આપણે સાઇન છે એટલે સામેની બાજુ છેદમાં કરવાના સૂત્ર લેક્ચર 1 માં છે. જેને ન જોયા હોય તો લેક્ચર 1 નો અભ્યાસ કરી લેજો. એના પછી અહીંયા આ વસ્તુની આપણને ખબર પડશે. તો એક જે સાઇન કોસની અલગ અલગ જે વેલ્યુ હોય, જેની કિંમત હોય, એનું એક આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો તૈયાર કરવા માટે તમારે કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આપણે યાદ રાખશું 0, 1, 2, 3 અને 4. આ તો આવડે છે 0, 1, 2, 3 ને 4. બસ આટલું લખી બધાયના છેદમાં 4, 1 ના છેદમાં 4, 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 અને 4 ના છેદમાં 4. ફરીથી 1 કરે 1, 2 ગણે 2, 3 ગણે 3 અને 4 ગણે 4. બધાયને 4 હારે આપણે ભાંગી નાખવાના. તો ભાગાકાર આવડે જ ને કરતા. તો 0 ના છેદમાં 4 એટલે 0 જવાબ આવશે. 1/4 તો કઈ ઉઠશે નહીં. તો અહીંયા થશે 2 એકા 2, 2 દુ 4. તો આનો જવાબ આવશે 1 ના છેદમાં 2. અહીંયા ભાગાકાર થશે નહીં અને 4 4 ઉડી જશે. તો આનો જવાબ આવશે 1. તો હવે તમારે એટલું કરવાનું કે તમને જે કિંમત મળશે એ sin θ ની મળશે. તો કોષ્ટક બનાવવા માટે પહેલા આપણે sin ની કિંમત લેશું. તો sin 0 ની કિંમત અહીંયા પહેલા મળશે. પછી મળશે તમને sin 30 ની કિંમત. પછી મળશે તમને sin 45 ની કિંમત. પછી મળશે sin 60 ની કિંમત અને પછી મળશે તમને sin 90 ની કિંમત. 0, 30, 45, 60 ને 90. 0, 1, 2, 3 ને 4. તો હવે એની કિંમત લખી નાખશું. પણ એની પહેલા યાદ રાખવું કે બધાયનું આપણે શું લેશું? વર્ગમૂળ. તો હવે જો 0 ના છેદમાં 4 એટલે આનો જવાબ તો 0 જ આવશે. તો આનું વર્ગમૂળ લઈ આપણે તો 0 નું વર્ગમૂળ આવશે 0. હવે અહીંયા 1 નું વર્ગમૂળ આવશે 1, 4 નું વર્ગમૂળ આવશે 2, 1 નું વર્ગમૂળ આવશે 1 અને 2 નું વર્ગમૂળ આવશે √2. અહીંયા 3 નું વર્ગમૂળ √3 અને 4 નું વર્ગમૂળ 2 અને 1 નું વર્ગમૂળ થશે 1. તો સિમ્પલ જ છે. ફરીથી કઈ કરું 0, 1, 2, 3, 4 4 હારે ભાગાકાર પછી બધાયનું વર્ગમૂળ. અહીંયા ધ્યાન રાખવું 0, 30, 45, 60 અને 90. તો આ બધી કિંમત તમને યાદ રાખવી પડે અને એના ઉપરથી યાદ તો કઈ રાખવાનું નથી. એક ટ્રીક છે 0, 1, 2, 3, 4 4 હારે ભાગો અને જે કિંમત મળશે યાદ રાખવું કે sin ની મળશે. તો આપણને sin ની કિંમત મળી ગઈ. તો હવે cos ની કિંમત મેળવવા માટે શું કરવું? તો એમાં કાંઈ નથી કરવાનું. આપણે cos ની કિંમત મેળવશું. cos 0 ની કિંમત શું થશે? તો ત્યાંથી જે દેખાય ને એ પેલા લખવા માંડવાનું. એની કિંમત આવશે 1. પછી ત્યાંથી આગળ આવો તો √3 ના છેદમાં 2. ત્યાંથી આગળ આવો તો 1 ના છેદમાં √2. ત્યાંથી આગળ આવો તો 1 ના છેદમાં 2 અને ત્યાંથી આગળ આવો તો અહીંયા આવશે 0. બસ. તો
તમને સાઈન અને કોસની કિંમત મળી ગઈ. તો હવે રીતો બે થયા, બીજા બધા બાકી છે. તો હવે એના ઉપરથી આપણે મેળવશું સેક. તો આપણે ગયા લેક્ચરમાં યાદ રાખ્યું હતું કે કોસ થીટાનું વ્યસ્ત શું થાય? સેક. તો આનો જે જવાબ હોય એના કરતા ઉલટો આનો જવાબ મળે. તો કોસનો જવાબ 1, તો એકને ઉલટો કરો તો 1/1, તો એકને ઉલટો કરો કે સીધો લખો 1/1 જ આવશે. આને આમ કરો તો 2/√3. આને ઉલટાવો તો √2. આને ઉલટાવો તો 2. અને અહીંયા કોઈ પણ કિંમત હોય, સંખ્યા હોય, એના છેદમાં 1 હોય. કોઈ સંખ્યાના છેદમાં 0 હોય નહીં. એટલે 1 હોય, 0 ના છેદમાં શું હોય? 1. પણ જો તમે આને ઉલટાવશો તો હવે શું થશે? એક અંશમાં આવી જાય 0 છેદમાં. તો આવું કોઈ દિવસ શક્ય નથી. 1/0 સમજાય કે 2 ફોર એક્ઝામ્પલ કે 4/2 આ ભાગાકાર છે. તો 2 કેટલા થાય? એનાથી 4 થાય. તો 2 × 2 સમજાણું કે નહીં? હું એમ લખું કે 25/5. તો આનો જવાબ કેટલો આવશે? 5. તો 5 ને 5 વાર પ્લસ કરો તો 25 મળે. અહીંયા 2 ને 2 વાર પ્લસ કરો તો 4 મળે. એમ લખી 3/9. તો 3 ને કેટલી વાર પ્લસ કરો? 3 વાર પ્લસ કરો તો કેટલા મળે? 9. હવે જો 1/0. તો 0 માં હું અહીંયા જો 2 + 2 ને કઈ રાખું શું મળી ગયા? 4. 5 + 5 તો 25. તો અહીંયા છેદમાં 0 + 0 + 0 + 0 + 0 + 0 આખી જિંદગી કદાચ 0 કર્યા રાખો ને તોય મને 1 મળે નહીં. તો ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન મેથ્સ. એટલા માટે આને આપણે કહીશું અવ્યાખ્યાયિત. કે આની કોઈ ડેફિનેશન નથી. ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ. એટલે આપણે એને કહેવાય અવ્યાખ્યાયિત. હવે જે રીતને આમાં કર્યું હતું એ રીતના સેક પછી આવશે કોસેક. તો હવે આમાં અહીંથી સોલ્વ કર્યું હતું. તો હવે કોસેક અહીંથી શરૂ કરશું. કોસેક 0 ની કિંમત મળશે આપણને અવ્યાખ્યાયિત. પછી એની કિંમત મળશે આપણને 2. પછી આવશે √2. આગળ જો 2/√3 અને પછી 2/√3 એના પછીની કિંમત છે 1. કંઈ નથી કરવાનું, અહીંથી લખી નાખવાનું અવ્યાખ્યાયિત 2 √2 અને 1. તો 4 તો આપણને મળી ગયા અહીંયા જ. હવે આવશે 10. તો હવે 10 ની કિંમત મેળવવા માટે આપણે એક સૂત્ર યાદ કરશું. તો 10 એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ઇક્વેશન યાદ રાખવાનું. tan θ = sin θ ના છેદમાં cos θ. એ જો sin છે અને cos છે. sin cos, sin ના છેદમાં cos. તો 0 ના છેદમાં 1 એટલે 0. આ બોક્સ જો 1/2 √3 ના છેદમાં 2 કેન્સલ. તો આનો જવાબ આવશે 1/√3. આ બોક્સ જો જેટલો છેદ છે એટલો અંશ કેન્સલ. આનો જવાબ આવશે 1. અહીંયા જો આના છેદમાં આવશે તો 2 છેદ કેન્સલ થઈ જશે. તો આનો જવાબ આવશે √3. અને લાસ્ટ વન 1/, આનો જવાબ છે 0 છે. તો અહીંયા બોક્સ બનાવશો તો 1/, શું જવાબ મળશે તમને? 0. જ્યાં છેદમાં 0 આવશે એ પદ આપણને મળશે અવ્યાખ્યાયિત.
કે જેની વ્યાખ્યા મળશે નહીં. તો હવે tan ઉપરથી કોટનું, તો નાના છોકરાઓ એને પણ આવડે tan નું વ્યસ્ત થાય કોટ. કશું નથી કરવાનું, અહીંથી લખવાનું, અહીંથી લખી નાખવાનું બધું. અહીંયા કિંમત આવશે અવ્યક્ત. આગળ આવો √3, આગળ આવો 1, આગળ આવો તો 1/√3 અને એની આગળ આવો તો એની કિંમત 0. તો આ કોષ્ટક ગોખવાનું નથી, બનાવતા શીખવાનું છે. કઈ રીતના બન્યું 0, 1, 2 જેને 1 થી 4 આવડતા હોય એ બનાવી શકશે. તો એના પછી આપણે આગળના લેક્ચરમાં જે આ સૂત્ર અને આની પહેલા જે આપણે ભણ્યા છું એના ઉપરના દાખલા થોડા ગણશું. તો આ તૈયાર કરી લો. 2 નો અભ્યાસ તમે કરી લીધો હોય તો લેક્ચર નંબર 3 માં પણ આપણે હજી જે બાકીના સૂત્રો છે એને કઈ રીતના યાદ રાખવા એનો અભ્યાસ કરી લેશું. તો sin θ, cos θ, sec θ, cosec θ, tan θ અને cot θ. તો હવે આના વ્યસ્ત શું થાય એ આપણે યાદ રાખવા માટે પેલા લેક્ચરનો જેને સરખો અભ્યાસ કરી લીધો હોય એને ખબર જ હોય કે સાઈન નું વ્યસ્ત શું થાય. સાઈન નું વ્યસ્ત શું થાય તો અહીંથી આપણે યાદ રાખશું કોસેક. તો સાઈન નો જવાબ મળશે 1/cosec θ. એ જ રીતના કોસ નું, તો કોસ નું વ્યસ્ત શું થાય સેક. તો કોસ નો જવાબ મળશે 1/sec θ. સૂત્ર મેઇનલી 3 જ છે, પણ આને ફેરવીને લખો તો 6 થઈ જશે આ રીતના. હવે આપણે અહીંયા sin cos, હવે sec, તો sec cos નું વ્યસ્ત sec θ, તો sec નું વ્યસ્ત થશે cos θ. એ જ રીતના cosec નું વ્યસ્ત sin, તો sin નું વ્યસ્ત cosec. આનો જવાબ આવશે 1/sin θ. tan cot, cot tan નું વ્યસ્ત cot થશે અને cot નું વ્યસ્ત થશે tan. પૂરા. તો આપણે આટલા સૂત્ર પહેલા લેક્ચરમાં આ બધા કીધેલા જ છે, ફરીથી તમે યાદ કરી લેજો. હવે જે બીજા સૂત્ર છે એ યાદ રાખવા માટે આપણે પેલા એક સૂત્ર પાકું કરશું. sin square theta વત્તા cos square theta બરાબર 1. ઇક્વેશન નંબર 1 યાદ રાખવું કે sin square theta વત્તા cos square theta બરાબર 1. તો હવે એક સૂત્ર છે તો એના ઉપરથી બીજા બે બનશે. કઈ રીતના? તો હવે cos છે એના બરાબરની બીજી સાઈડ જવા દઈશ તો sin square theta બરાબર મને જવાબ મળશે 1 - cos square theta. એના ઉપરથી જ બીજું સૂત્ર મેઇન આ છે, આને યાદ રાખવું પડે. આ તો તમે બનાવી પણ શકો. બીજું સૂત્ર તો પહેલા cos ને બરાબરની પેલી બાજુ જવા દીધા તો હવે sin ને, તો sin બરાબરની આ બાજુ જશે તો થઈ જશે 1 - sin square theta. અહીંયા sin ઓલી બાજુ અહીંયા વધશે cos, તો cos square theta. તો મેઇન એક સૂત્ર છે એના ઉપરથી બે આજને યાદ રાખવાના. હવે બીજું ST બસ યાદ રાખો. ST તો હમણાં બંધ હતી ને, ST સ્ટેટ ટ્રાન્સપોર્ટ. પણ અહીંયા ST નો મીનિંગ આપણે બસ નથી લેવાની. મેથ્સમાં બસ આને કઈ લેવા દેવા નથી, પણ S ઉપરથી થશે sec square theta અને T ઉપરથી આ 6 માંથી થશે tan. હવે એ યાદ રાખવું ફરજિયાત કે અહીંયા પ્લસ નિશાની નથી. sec square theta minus tan square theta બરાબર થશે 1. આ બીજા નંબરનું સૂત્ર. આના ઉપરથી બીજા બે બનશે તો કઈ રીતના? હવે જો આ
sec ને હું એકલો કરી નાખું અહીંયા તો બરાબર અહીંયા આવી જશે આ માઈનસ છે ઓલી બાજુ જશે તો બરાબર પછી એક આને ઉડાડીને ઓલી બાજુ જવા દો તો માઈનસ થઈ જશે પ્લસ તો આ બીજું હવે ત્રીજું તો એના માટે શું કરશું 10 ને આ બાજુ જવા દો 1 ને આ સાઈડ તો જુઓ 10 તો tan સ્ક્વેર થીટા આ બાજુ થઈ જશે તો માઈનસ છે પ્લસ થઈ જશે બરાબર ના બરાબર એક છે અને આ સાઈડ લઈ લો તો sec સ્ક્વેર થીટા માઈનસ 1 પ્લસ છે આ બાજુ આવશે તો થઈ જશે માઈનસ આ જ સૂત્ર છે 10 અહીંયા આવી ગયા છે 1 અહીંયા આવી ગયો છે આ 1 આ 10 તો ત્રીજું સૂત્ર યાદ રાખવા માટે તમારે યાદ કરવું પડે સીસી ક્રેડિટ કાર્ડ નોટ ફોર ક્રેડિટ કાર્ડ બટ સી ઉપરથી થશે કોસેક અને કોટ તો પેલું સૂત્ર જેમ અહીંયા sec -10 એટલે એક આવશે એ જ રીતના કોસેક સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 સોરી નોટ tan કોસેક સ્ક્વેર થીટા c and c તો c અને c તો cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 તો હવે આ સૂત્ર ઉપરથી બીજા બે બનાવશું તો હવે આ cot છે એ પેલી બાજુ જશે તો cosec સ્ક્વેર થીટા બરાબર 1 અહીંયા છે cot આ સાઈડ માઈનસ છે ઓલી સાઈડ જશે એટલે થઈ જશે પ્લસ તો બીજું સૂત્ર અને હવે એના ઉપરથી આપણે યાદ રાખશું કે જે રીતના આમાં ત્રીજું સૂત્ર બને ને એ જ રીતના આ એકને આ બાજુ લઈ આવવાનું તો cosec સ્ક્વેર થીટા એક આ સાઈડ આવશે એટલે માઈનસ થઈ જશે બરાબર cot સ્ક્વેર થીટા તો આપણી પાસે ત્રણ સૂત્ર છે ત્રણમાંથી બનશે 9 sin plus cos is equal to 1 st sec square minus tan square is equal to 1 and cc cosec square minus cot square is equal to 1 તો ત્રણ સૂત્ર યાદ રાખશો તો એના ઉપરથી આ તમે બનાવી શકો ફરીથી જોઈ લો sin નું વ્યસ્ત થશે cosec cos નું sec sec નું cos cosec નું sin tan નું cot અને cot નું tan તો tan નું વ્યસ્ત થાય cot cot નું વ્યસ્ત થાય tan sin નું વ્યસ્ત થાય cosec cos નું વ્યસ્ત થાય sec sec નું થાય cos અને cosec નું થાય sin તો આ તો બધાને સમજાઈ ગયું હોય તો હવે જે લાસ્ટ ઇક્વેશન છે સૂત્રો એમાં પણ બહુ સરળ છે જે રીતના આ યાદ રાખ્યા ફરીથી જોઈ લો sin plus cos square theta બરાબર 1 sec minus tan square theta બરાબર 1 આને યાદ રાખવા માટે કોઈ દિવસ નહીં ભૂલાય st યાદ રાખવાનું sec minus tan આને યાદ રાખવા માટે cc યાદ રાખવાનું cosec minus cot પણ યાદ રાખવું કે ઘણીવાર જે સ્ટુડન્ટ હોય એ અહીંયા નિશાનીમાં ભૂલ કરી નાખતા હોય અહીંયા માઈનસ કરી નાખે પણ અહીંયા માઈનસ નથી માઈનસ ની કિંમત કંઈક અલગ મળે અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ કરી નાખતા હોય અહીંયા માઈનસ છે અને અહીંયા જે st અને cc વાળું સૂત્ર છે એમાં બંનેની વચ્ચે માઈનસ મૂકવાના છે અને sin ને cos માં બંનેની વચ્ચે પ્લસ તો હવે થોડા એકદમ સરળ સૂત્રો છે આ ચેપ્ટર બધાને બહુ અઘરું લાગતું હોય પણ આ જોતા ખૂબ સરળ છે તો sin થીટા બરાબર યાદ કરો શું થાય sin થીટા બરાબર 1/માં cosec થાય 1/માં cosec યસ થાય ને પણ અહીંયા આપણે sin અને cos વચ્ચેનો રિલેશન બતાવવાનો છે તો sin થીટા બરાબર શું થશે તો cos 90 થીટા સૂત્ર નંબર 1 યાદ રાખવાનું એ જ રીતના હું એમ કહું કે cos થીટા બરાબર શું થાય તો તમે જવાબ આપશો sin 90 થીટા બીજું સૂત્ર ત્રીજું સૂત્ર sec થીટા બરાબર શું થશે તો
तो કોસેક 90 માઇનસ થીટા. હકો કેમ પૂછશે કે કોસેક થીટા બરાબર શું થાય? તો સેક 90 માઇનસ થીટા. સૂત્ર નંબર 5 કોસ સાઇન અને કોસ નો રિલેશન, બધાનો રિલેશન થશે. આની કિંમત જો થીટા હશે તો આની કિંમત હશે 90 માઇનસ થીટા. મીન્સ કોષ્ટક તમે જો જોયું હોય અને થોડાક સમજ્યા હોય તો તમને ખબર પડે સાઇન 45 ને કોસ 45 બેની કિંમત સેમ જ હોય, એક જ હોય. કોષ્ટકમાં ખબર પડે. તો અહીંયા તમે જો 30 કન્સિડર કરો, 30 મૂકો તો સાઇન 30 ની કિંમત કોસ, અહીંયા જો 30 મૂકો તો અહીંયા 90 માઇનસ 30 એટલે 60 થશે. કોષ્ટકમાં તમે જોઈ લેજો કે સાઇન 30 ની કિંમત જે હશે એના જેવી થીટાની જગ્યાએ આપણે 30 કિંમત મૂકી છે તો અહીંયા 30 મૂકશો તો આનો જવાબ આવશે 60. તો સાઇન 30 બરાબર કોસ કેટલા હશે? 60 હશે. તો હવે જે ટેબલ આપણે આગળ શીખું લેક્ચર નંબર 2 માં એની અંદર તમે જો કોષ્ટકમાં અભ્યાસ કરશો તો તમને આ વસ્તુ ખબર પડશે. એના ઉપરથી સૂત્ર બનાવેલા છે. તો હવે બે વસ્તુ રહી. tan થીટા બરાબર શું થશે? તો tan થીટા બરાબર cot 90 માઇનસ થીટા. સૂત્રમાં ખબર જ છે tan 45 ની કિંમત 1 આવે. અહીંયા 45 મૂકો તો આની કિંમત cot 45 ની કિંમતમાં કેટલી આવે? 1. અને લાસ્ટ cot થીટા બરાબર tan 90 માઇનસ થીટા. તો આટલા સૂત્ર છે જે ચેપ્ટર તમારું મેથ્સનું ત્રિકોણમિતિ સમજવા માટે તમારે આટલા સૂત્રોને ગોખવાના તો નથી પણ આને સમજવાના છે, સમજી અને યાદ રાખવાના છે. તો પછી આગળના લેક્ચરમાં આપણે દાખલાનો અભ્યાસ કરશું. થેન્ક યુ. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન, કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું, શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું, લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે
પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ।